નમસ્કાર મિત્રો આજનો વિષય બહુ સુંદર છે। શા માટે માં કુળદેવીની પૂજા કેમ કરવી અને કુળદેવીની પૂજા આપ કરો છો એમાં જ્યારે ખૂબ ભાવથી શ્રદ્ધાથી આપની કુળદેવીની પૂજા કરો તો આપની માથે કુળદેવીની કૃપા થાય ને થાય। પણ એ કુળદેવી માથે આપણે શ્રદ્ધા હોવી જોઈએ, ભાવ હોવો જોઈએ। આપણા કુળદેવીને છોડીને અન્ય દેવીઓની પૂજા કરવા જઈએ, એમની માનતા કરીએ, એમની પાસે ખૂબ ભાવથી અનેક જાતના આપણે સામગ્રી અર્પણ કરવા જઈએ તો આપણી માં રાજી ન થાય। જેની કુળદેવી રાજી હોય એને કોઈ જગ્યાએ જવું ના પડે। જેની કુળદેવીની કૃપા હોય ને એની ઘરે દરેક વસ્તુ માની કૃપાથી મળે છે અને મળે છે। મિત્રો, જગદંબાને કોઈ બાંધી પણ શકતું નથી। આ પણ અંધશ્રદ્ધાથી આપ બહાર નીકળવું જોઈએ। સાથે આપણી જગદંબા માથે, આપણી શક્તિ માથે, આપણી માં માથે આપણે વિશ્વાસ ન હોય તો આપણી માં આપણાથી નારાજ ન થાય? હું આપણે ખીજાય નહીં? મિત્રો, એક વાત ખૂબ જ ધ્યાનથી અને શ્રદ્ધાથી સાંભળવા જેવી છે। આ જગદંબા કેવી છે? 3 સ્વરૂપમાંથી ઘણી પ્રકારના જ્યારે જ્યારે સમય પડી એના ભક્તોને ત્યારે માએ એ સ્વરૂપ ધારણ કર્યું છે। આ 3 સ્વરૂપ કયા છે? મહાકાલી, મહાલક્ષ્મી અને મા સરસ્વતી। જ્યારે જ્યારે રક્તબીજ જેવા રાક્ષસો થયા, શુંભ નિશુંભ જેવા રાક્ષસો થયા, જ્યારે ચંડ ને મુંડ જેવા રાક્ષસો થયા, ત્યારે માને એ સ્વરૂપથી આ બધા રાક્ષસોનો વધ કરવો પડ્યો। જ્યારે દેવતાઓ પણ થાકી ગયા ને ત્યારે મા પાસે ગયા। મિત્રો, આ માની શક્તિ અનંત છે, જેને માપી શકાતી જ નથી। પણ એ શક્તિ માથે, એ મા માથે આપણે અવશ્ય શ્રદ્ધાને ભાવ હોવો જોઈએ। જો આપણી મા માથે આપણે શ્રદ્ધા ના હોય અને બીજાના ડેરા પૂજવા જઈએ ને તો મા આપણું કલ્યાણ કેમ કરે? પણ આપણી મા માથે આપણે શ્રદ્ધા હોવી જોઈએ। મા એ પોતાના પરિવારનું કલ્યાણ કરે છે। જે આપણા પૂર્વજોએ માની શક્તિની પૂજા કરી અને આપણે એ માને છોડી દીધી, એ માની આપણે ખબર નથી। વિચાર તો કરો મિત્રો કે આપણા સંતાનોને પછી આપણી જગદંબા કોણ છે, આપણી કુળદેવી કોણ છે એને ખબર કેમ પડશે? આજનો આધુનિક યુગની અંદર આપણે જીવીએ છીએ, જ્યારે આપણે પરંપરાને સાચવવી પડશે, આપણે આપણી સંસ્કૃતિને સાચવવી પડશે, ત્યારે આપણે આપણી જગદંબાને મૂકી દીધી। આજ મિત્રો, હું ઘણી વખત કહું છું, સદગુરુ જીવનમાં જોઈએ। સાચા સદગુરુ વિના સાચો માર્ગ મળતો નથી। પણ આજે ધર્મગુરુ વધવા લાગ્યા છે અને આવા ધર્મગુરુના હિસાબે આપણી પરંપરાને, આપણી સંસ્કૃતિને ધીમે ધીમે આપણે છોડવા લાગ્યા છે। મિત્રો, આપણી કુળદેવી માથે આપણે એક વખત તો શ્રદ્ધા હોવી જોઈએ। આજે એવી હું બહુ સરસ અને બહુ સરળ આ ઉપાય રાખવા જઈ રહ્યો છું, જે ઉપાયથી આપની માં આપની માથે કૃપા કરશે। આપને કોઈ શત્રુ હેરાન કરતા હોય, આપ સત્યતાથી જીવન જીવો છો છતાં ખૂબ હેરાન પરેશાન હો ને તો આ ઉપાય અવશ્ય કરજો। મિત્રો, આ ઉપાય બહુ સરસ છે। સાથે આ ઉપાયની અંદર જગદંબાની પ્રસન્નતા, તમારા જીવનમાં સૌભાગ્યને, યશને, કીર્તિને વધારનારો ઉત્તમ આ ઉપાય છે। પણ શ્રદ્ધાને ભાવથી કરવો જોઈએ। મા પાસે એક શરણાગતિ સ્વીકારી સમર્પણના ભાવથી બેસવું પડે તો મા આપણો સ્વીકાર કરે। મિત્રો, ભક્તિમાં સમર્પણ ના આવે ને ત્યાં સુધી ભક્તિ થઈ જ ન શકે અને સમર્પણનો ભાવ જાગે ને ત્યારે આપણો સ્વીકાર થાય। આપણે કથા તો સાંભળી જ હશે મિત્રો, બલિરાજાની। બલિરાજાએ પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું ભગવાન પરમાત્માને, પણ જ્યાં સુધી સમર્પણનો ભાવ ના આવ્યો ને ત્યાં સુધી ભગવાન એનો સ્વીકાર ન કર્યો। એક વખત મા પાસે બેસીએ અને સમર્પણનો ભાવ જાગે ને ત્યારે મા આપણો સ્વીકાર અવશ્ય કરે છે અને એના બાળકોને કોઈ દિવસ દુઃખી થવા દેતા જ નથી। પણ આપણે પૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ। સાથે મિત્રો, જેમ ભક્તિ ભાવથી માની સેવા કરીએ છીએ એમ સારા કર્મો પણ કરવા પડે। આપણા કર્મો પર આપણા જીવનનું ફળ મળે છે। કર્મ સાથે જ ભક્તિ થાય ને તો આપણા જીવન છે ને ઉત્તમ બની જાય છે। આ ઉપાય ક્યારે કરવાનો છે, કેવી રીતના કરવાનો છે? બહુ સરળ છે। મિત્રો, તમારી સમક્ષ આ ઉપાય રાખું તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે। મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો। સાથે તમારા કુળદેવનું નામ એક વખત અવશ્ય લખજો। તમારા કુળદેવીના નામની આપને ખબર ના હોય ને તો જય માતાજી તો અવશ્ય લખજો। મિત્રો, હવે વાત કરીએ કઈ રીતે આપને ઉપાય કરવાનો છે। બહુ સરળ છે, કોઈ પણ વ્યક્તિ કરી શકે છે। આપને આપનું મંદિર હોય અને આપની કુળદેવી હોય એની સામે બેસી જવાનું છે। ગાયના ઘીનો એક દીવો પ્રજ્વલિત કરવાનો છે। આ ઉપાયની શરૂઆત ક્યારે કરવાની છે?
આ ઉપાયની શરૂઆત આપને રવિવારે પણ કરી શકો, મંગળવારે પણ કરી શકો અને શુક્રવારે પણ કરી શકો. પ્રતિ દિવસ કરવાનો છે અને પછી એનો ચમત્કાર જો, પણ શ્રદ્ધા અને ભાવથી કરવાનો છે. આપને મા સામે બેસી જઈ ગાયના ઘીનો એક દીપ પ્રજ્વલિત કરી અને આ જે હું 2 શ્લોક તમારી સમક્ષ રાખું છું એ શ્લોકની પ્રતિ દિવસ મિત્રો પ્રતિ દિવસ 1 માળા કરવાની છે. સૌથી પહેલા તો માની પૂજા કરવાની છે. આપણી પાસે મૂર્તિ હોય તોય ભલે, તસવીર હોય તોય ભલે, માને સૌથી પહેલા સુંદર મજાનું તિલક કરો. તિલક કર્યા પછી ચોખા અર્પણ કરો. લાલ પુષ્પની માળા હોય ઉત્તમ છે. લાલ પુષ્પની માળા રોજ ન મળે તો લાલ પુષ્પ અર્પણ કરો. માને ભોગ લગાવો, સાથે દીપ અર્પણ કરો, ધૂપ અર્પણ કરો, ભોગ લગાવો. આપ રોજ ભોગ ન લગાવી શકો તો માના ચરણોમાં ખાલી એક દૂધનો વાટકો ધરી દો. મિત્રો, ભોગ લગાડવાથી ઘણા બધા ફાયદા થાય છે, પણ આપ રોજ ન લગાડી શકો તો દૂધનો વાટકો પ્રસાદ સ્વરૂપે માના ચરણમાં અર્પણ કરી દો. અને આ શ્લોકની 1 માળા અવશ્ય કરો. મિત્રો, શ્લોક લખી લ્યો. ઓમ કુલદેવીય સર્વદુષ્ટ ભજનાશિન્યે નમઃ. 1 માળા કરો. હવે જે શ્લોક આપની સમક્ષ રાખું છું ને એ ઉત્તમ છે. દુર્ગા સપ્તશતીમાં આ શ્લોક આપવામાં આવ્યો છે. જે માણસ શ્રદ્ધાને ભાવથી કરે છે ને, મા એનું સૌભાગ્ય વધારનારી છે, કીર્તિ યશને વધારનારી છે. સાથે મિત્રો, આપણા કોઈ પણ દ્વેષી હોય ને એને સદભાવના સદબુદ્ધિ આપનારી મા છે. એ માનો ઉત્તમ શ્લોકની 1 માળા અવશ્ય કરજો. આ શ્લોક અવશ્ય લખી લેશો. ઓમ દેહી સૌભાગ્ય આરોગ્યમ દેહી મે પરમમ સુખમ રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દ્વિષો જય. આ શ્લોકની અવશ્ય રોજ 1 માળા કરો. મિત્રો, કરશો ને એટલે તમારી માની તમારી માથે કૃપા અવશ્ય થશે. મિત્રો, આજનો જે ઉપાય છે બહુ સરળ રીતે બતાવવાની કોશિશ કરી છે અને આવા જ ઉપાય તમારી સમક્ષ રાખતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર. જય માતાજી.